રાજ્યમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। હાલ રાજ્યના અમદાવાદ શહેરમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે। તારીખ 18 મેના રોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું। ફૂલ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો। આ ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી। માતા પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારના લોકો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં કોલેજ અભ્યાસ કરવા માટે જતો હતો। રોજની જેમ ગયા શુક્રવારે સવારે પણ કોલેજમાં એસાઇનમેન્ટ સબમિશન માટે કોલેજે ગયો હતો। તે દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર કરવામાં આવેલા સફેદ પટ્ટાની અંદર સાઈડમાં ઊભો હતો। તે દરમિયાન ફૂલ ઝડપે આવેલી એક ઇકો ગાડી આવી અને અમનને ઢસડીને 200 મીટર સુધી દૂર લઈ ગઈ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।